બ્રેકબાદ સ્વાગત અને હવે જોઈએ આણંદની જનતાના મનની વાત। લોકશાહીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। આખરી તબક્કાનો ગુજરાતનો જે પ્રવાસ છે ચૂંટણીનો એ અંતિમ તબક્કામાં છે। ત્યારે હવે જીએસટીવીની ટીમ આણંદમાં છે। આણંદના અનેક અગ્રણીઓ છે, કોઈક બિઝનેસ સાથે સંકળાયેલા છે તો કોઈક જે છે એ અભ્યાસ સાથે સંકળાયેલા છે, શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે। તમામ લોકો સાથે વાત કરીશું કે એમના શું વિચારો છે। આખરી તબક્કાનો ચૂંટણી પ્રચાર આણંદવાસી તરીકે શું કહેશો આપ? આજે મોદીજી આવ્યા હતા, આપણે જ્યાં ઊભા છે ત્યાંથી 100 મીટર પર જ આવ્યા હતા। એમનું હંમેશા ભાષણ દેશના વિકાસ યા પ્રગતિ માટે નથી હોતું, કટ્ટરતા અને લોકોમાં ભાગલા પાડવાનું છે। એમને એવું કીધું કે કોંગ્રેસ સાથી રાજ્યોને અમે કહીશું કે એસટી એસસી ઓબીસીનું ધ્યાન રાખે। ભાઈ ગુજરાતમાં 27% જ્યારે વાત થઈ ઓબીસીને હક આપવાનો, કેટલી લડાઈ ચાલે છે? ખરેખર એ તમારે આપવાનો 62% છે। તમે જે સંવિધાનની વાત કરો છો, ગુજરાતના ગામડામાં ઉત્તર ગુજરાતમાં દલિતોને ઘોડા પર નથી બેસવા દેતા, તમે ક્યાં અધિકાર આપી દીધો? તમે કહો છો નલિયાવાલા કાંડમાં, તમે ક્યાં અધિકાર આપી દીધો? ચલો, મોદીજીને દેશની નથી પડી, સત્તાની પડેલી છે, આ કેવું છે અહીંયાના અગ્રણીનું। ચલો, આપણે એવું લાગે છે કે અંતિમ તબક્કાનો જે આ ગુજરાતનું ચાલી રહ્યું છે, હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, 26 બેઠક કેવી રીતે જોઈ રહ્યા છો? 26 બેઠકનું હું તમને કહું તો આજે એક સમાજની એક લાગણી જે આ લોકોએ દુભાઈ છે અને એમણે જે આજે વોટ જેહાદની કંઈક એવી વાત કરી છે, મારે ખ્યાલ મુજબ એ મુજબની કંઈક વાત કરી છે। આ લોકો આ જેહાદ ને આવા બધા શબ્દો વાપરવા માટે પહેલેથી પ્રખ્યાત થયેલા છે। એમણે જ આ ઉત્પન્ન કરેલું છે કે એક સમાજને બીજા સમાજ સાથે ભીડાઈ દેવો, એક સમાજને હિન્દુને મુસ્લિમ સાથે ભીડાવવા, ખ્રિશ્ચન સમાજ હોય એની વિરુદ્ધમાં પેલાને ઊભો કરવો, દલિત સમાજને જય ભીમ કરીને આગળ લાવી દેવો, પાટીદાર સમાજને સરદારના વેચી દેવા, જય સરદાર બોલાવતા કરી દેવા। આ બધી જે લોકો જે રમત રમેલા ને એનું આ પરિણામ એમને આ વખતે મળ્યું છે। એનું કારણ એવું છે કે તમે જ્યારે સમાજને લડાવો છો ને, આજે તમામ સમાજ તમારી વિરુદ્ધમાં એટલા માટે જ ઊભા છે કે તમે આ જે રમત રમે છો ને મેલી રમત, એ હવે ઊંધી વળીને તમારી પાસે આવી ગઈ છે। ચલો, જે મેલી રમતો રમાઈ રહી છે, મેલી રમત ખરેખર રમાઈ રહી છે કે નહીં એ તો મોટી વાત છે। લાગે છે કે સક્રિય કાર્ડ, કારણ કે આણંદની અંદર જોવા જઈએ તો 55%, 50થી 55% જેટલા ક્ષત્રિય મતદાર છે, આ કી ફેક્ટર સાબિત થશે? ક્ષત્રિય કાર્ડ એ કી ફેક્ટર સાબિત થવાની વાત ચૂંટણીમાં દૂર, પણ એમની અસ્મિતાનો સવાલ છે। અને ક્ષત્રિયની અસ્મિતા એટલે સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારા ઉપર જ્યારે રાજા રજવાડાઓએ અમલ મૂકી અને પોતાના રાજ રજવાડાઓ દાનમાં આપ્યા અને એક અખંડ ભારતનું નિર્માણ કરવામાં સહયોગ આપ્યો, એમની બેટી અને રોટી ઉપર જે વિવાદિત અને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એ ખરેખર નિંદાને પાત્ર છે। આવી પ્રકૃતિ અને માનસિકતાવાળા લોકોને ક્યારેય માફ ના કરવા જોઈએ અને આવનારા દિવસોની અંદર ક્ષત્રિય સમાજની જોડે પાટીદાર સમાજ પણ સાથ આપી અને મોદીને એટલું કહેવા માગે છે કે હર કિસી સે બેર નહીં પણ મોદી તેરી ખેર નહીં, અને આવનારા દિવસોમાં આનો જવાબ સજ્જડતાથી અમે લોકો આપીશું। ચોક્કસ, જે પ્રમાણે આ મતદારો છે, મતદારો ક્યાંક ને ક્યાંક અહીં આગળ પોતાના અલગ અલગ મત વ્યક્ત કરી રહ્યા છે। લાગે છે કે આ અંતિમ તબક્કા બહુ કશ્મકશ આણંદની અંદર જોવા મળશે આ બેઠક પર? આણંદમાં તો તમે હું બીજા કોઈ રાજ્યની કે બીજા દેશની વાત નહીં કરું, આણંદ જિલ્લામાં હું એટલું જ કહીશ કે બે જે ઉમેદવાર છે એ ઉમેદવારમાં ગુજરાત સરકારે અને શ્રેષ્ઠ ધારાસભ્યનો યુવા એવોર્ડ એ અમિત ચાવડાને આપ્યો હતો। જો આવા સનિષ્ઠ, જો આખી ગુજરાતની જનતાને ચાલુ ભાજપ સરકાર જો એમને શ્રેષ્ઠ એવોર્ડ આપતી હોય તો આણંદ જિલ્લાની પ્રજા એ ઉમેદવારને સ્વીકારે છે અને એ ઉમેદવારને 100% વિજય બનાવશે। ઓકે, ઉમેદવારને વિધાનસભામાં શ્રેષ્ઠ જે છે એ ધારાસભ્યનો એવોર્ડ મળી ચૂક્યો છે, પરંતુ સૌથી મહત્વની વાત એ આવે છે કે જ્યારે ગણતરીના દિવસો છે, બંને ઉમેદવારો આ લોકશાહીના પર્વ માટે, જીત માટે એડી ચોટી એક કરી રહ્યા છે, ત્યારે બંને એડી ચોટી એક કરી રહ્યા છે। લાગે છે કે આ વખતે સૌથી કશ્મકશની બેઠક પૈકીની આણંદ એક છે? કશ્મકશની બેઠક કદાચ ઇલેક્શન જાહેર થયું એ પહેલાં હતી એવું આપણે કહી શકીએ, પરંતુ જેવું ઇલેક્શન જાહેર થયું ત્યારબાદ આ આણંદ જિલ્લાની જનતાના જેટલા પણ વર્ગો છે બધા સાથે ક્યાંક ને ક્યાંક મોજૂદા સરકારે કોઈક ને કોઈક રીતે અન્યાય કરેલો છે અને એ અન્યાયના વિરોધમાં મતના રૂપે જવાબ આપી અને પોતાની વાત રજૂ કરવાનું મન આણંદ જિલ્લાની જનતાએ બનાવી લીધું છે
અને એમણે જે SC ST OBCની જે વાત કરી, બસ એમની આ જ એક તકલીફ છે કે એ વન વે કોમ્યુનિકેશનમાં માને છે. સ્ટેજ ઉપરથી એક મમરો મૂકી દેવાનો, પછી એનો જવાબ જનતાએ શોધવાનો કે મીડિયા કર્મીઓ શોધવાનો. અન્ય પણ સ્થાનિકો છે, પણ જી આ એવા સ્થાનિક છે કે જે મૂળ અહીંના વતની છે, પરંતુ હાલ છેલ્લા 20 કરતાં વધુ વર્ષથી રહે છે વિદેશમાં. એમની સાથે વાત કરીશું. કેટલા વખતથી તમે અહીંયા ગાડી આવો છો? કેટલો વિકાસ જોઈ રહ્યા છો? છેલ્લા 15 વર્ષથી તો કન્ટિન્યુ આવવાનું થાય છે અહીંયા આગળ આણંદની અંદર. હું ફ્લોરિડાથી આવું છું, ફ્લોરિડા USA. મારું હોમ સિટી છે જેક્સનવિલ, ફ્લોરિડા. અને જે રીતના છેલ્લા 10 વર્ષથી દેશનો વિકાસ જોઈ રહ્યો છું, અને એ વિકાસ એવો છે કે આપણને એવું લાગે કે ઇન્ડિયા ઇઝ રિયલી ઇમ્પ્રુવિંગ. જે રીતના લોજિસ્ટિકની અંદર જુઓ તો તમે રોડ, રસ્તા, સ્વચ્છતા અભિયાન, પછી આ જે હેલ્થકેરની અંદર જે ભાજપ સરકારનું યોગદાન છે, એ જ્યારે તમે બહારના દેશની જોડે કમ્પેર કરો ને તો તમને ખબર પડે કે હેલ્થકેર એકદમ સસ્તું, સરળ અને એકદમ સારામાં સારી સુવિધા અહીંના નાગરિકો માટે છે. એવી રીતના રોડ, રસ્તા, સ્વચ્છ ભારત. અને બીજી એક વાત કે આ સરકાર આવ્યા પછી જે ભારત હોવાનું જે ગર્વ, ભારતીય હોવાનું જે ગર્વ છે ને, એક વિશેષ થયું છે કે જ્યારે તમે બહારના, હું 32 કન્ટ્રી ફર્યો છું, જ્યારે તમે બહારની કન્ટ્રીમાં જ્યારે તમે લેન્ડ થાઓ ને એઝ અ ઇન્ડિયન, ઇટ્સ મેક યુ સો પ્રાઉડ ઓફ યુ because of this new government. So I really appreciate the support of this government and especially BJP, and I wish them very, very congratulations to win this election. ચોક્કસ આ આણંદ જિલ્લો છે, કારણ કે અહીંયા આગળ બહુ જ મોટી સંખ્યામાં જે શાળા કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે. શિક્ષણ જગતનું હબ છે. લોકશાહીના પર્વમાં સ્થાનિકો પણ ઈચ્છી રહ્યા છે કે મોટી માત્રામાં મતદાન થવું જોઈએ. આખરી તબક્કાનો આ પ્રચાર છે. કોણ આમાં મેદાન જીતે છે એ આવનાર સમય જ બતાવશે. કેમેરામેન મીત ભટ્ટ સાથે રૂપેશ ચોકસી, GS